નેત્રંગની સરકારી વિનયન વાણિજ્ય કોલેજ બહાર સતત ત્રીજા દિવસે પણ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। નેત્રંગ ખાતે આવેલી સરકારી વિનયન એન્ડ કોમર્સ કોલેજમાં 1 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ સેમિનારમાં ડોક્ટર જસવંત રાઠોડનો બેજ તૂટી જતા એક મહિલા સહાયક પાસે તેને મદદ માંગતા મહિલા સહાયકે તેની મદદ કરી હતી। જે દરમિયાન કોલેજના લાઇબ્રેરિયન ડોક્ટર અજીત પ્રજાપતિએ મહિલાના ફોટા પાડતા મહિલા સહાયક આ હરકતથી નારાજ થયા હતા। મહિલા કારકુને આ અંગે 5/2/2024ના રોજ કોલેજના આચાર્યને લેખિત ફરિયાદ કરતા આચાર્યએ આ કોલેજનો અંદરનો મામલો છે, આ બાબતે ન્યાય માટે પ્રયત્ન કરીશું તેમ કહેતા મહિલાએ આ અંગે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું। જો કે આ બનાવને 42 દિવસનો સમય થવા છતાં પણ કોલેજ તંત્ર તરફથી કોઈ ન્યાય ન મળતા નેત્રંગ કોલેજનો માહોલ ગરમાયો હતો। મહિલા સહાયકને ન્યાય મળે તે માટે કોલેજના વિદ્યાર્થીઓ આગળ આવતા કેમ્પસમાં ગરમાગરમી જેવો માહોલ ઊભો થયો। જે અંગેની જાણ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાને થતા તેઓ તાત્કાલિક નેત્રંગ કોલેજ પર દોડી આવ્યા હતા। જે બાદ લાઇબ્રેરિયનને ફોટા પાડ્યો હોવાનું કબૂલાત કરી માફીનામું લખી આપ્યું હતું। વધુમાં અન્ય વિદ્યાર્થીઓના પ્રશ્નો પણ સામે આવ્યા હતા, જેમાં કોલેજ બહારના એક મહિલા આગેવાન દ્વારા કોલેજના વિદ્યાર્થી અને કોલેજ કેમ્પસમાં તમાચો માર્યો હોવાની રજૂઆત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી। તેમજ અગાઉ પણ એક પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીને રૂમમાં બોલાવવા જેવી બાબત પણ વિદ્યાર્થીઓની રજૂઆતમાં સામે આવી હતી। નફ્ફટ પ્રોફેસરોના કારનામાઓના સતત ત્રીજા દિવસે પણ પડઘા આખી કોલેજમાં પડ્યા હતા અને આખરે આજે વિદ્યાર્થીઓએ કોલેજના ગેટ ઉપર મોટી સંખ્યામાં ભેગા થઈને હોબાળો મચાવ્યો હતો। તેમજ કોલેજના 4 પ્રોફેસરોની બદલી કરવાની માંગ ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ પણ વાણિજ્ય કોલેજ ખાતે પહોંચ્યા હતા। તેમજ મામલાની ગંભીરતાને જોઈ મામલતદાર રીતેશભાઈ કોંકણી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ ગોહિલ વિભાગ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા। ઇકરમ શેખ, RN ન્યૂઝ, નેત્રંગ।